સોમનાથના સાનિધ્યમાં મહા અગિયારસના દિવસે વેગડા ભીલજીની તિથિની ઉજવણી કરવામાં આવી। સોમનાથ મંદિરના રક્ષા માટે બલિદાન આપનાર વીર વેગડાજી ભીલ આજે પણ સોમનાથ મંદિરના પટાંગણમાં વીર વેગડાજી ભીલની ખાંભી હયાત છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। जय माताजी, जय वेगड़ाजी भील। मारू नाम भील राजूभाई मोहनभाई भील, गाम करसाल, तालुको महुआ, जिल्लो भावनगर। आज अमे जे वेगड़ाजी भीले जे सोमनाथनी माटे बलिदान आपेलू छे ते निमित्ते तारीख 24/2 ना रोज अमे अहींया सत्यनारायण भगवाननी कथा करवा सह भील परिवार समस्त आवेलो छे अने अहींया एनुं टेचुं पण एक मूकवामां आवेलुं छे के वीर कोळी वेगड़ाजी भील एनु गौरव आखू कोळी समाज पण लई सके। हाँ, गुजरातनी मालपुर जेटला कोळी छे ए कोळी ने सुधी आ मेसेज पुगवो जोईए के भाई आपणा पूर्वजो सोमनाथनी माटे बलिदान पण आपेलुं छे। एवा वीर पुरुषने आपणे आजे एना पटांगणनी मालपुर सत्यनारायण भगवाननी कथा राखेली छे अने आने तो एवा एवा कार्य करेला छे के जे सोमनाथनी माटे विधर्मीओ द्वारा हुमला करवामां आवेला हता तहीं आने पोताना देहनुं बलिदान आपी दीधुं सोमनाथना मंदिर हाथे। એટલે સોમનાથની માલપુર આવતા પહેલા એક ધજા હમીરજી ગોહિલના શરણમાં ચડે છે અને એક વેગડાજી ભીલના શરણમાં ચડે છે અને આનું ગૌરવ આખો કોળી સમાજ પણ લઈ શકે છે। જય સોમનાથ, જય વેગડાજી। केशवभाई भील, गाम सत्रा, तालुको महुआ, जिल्लो भावनगर। आज अमे अमरा वेगड़ाजी कालाजी समृद्धि ट्रस्ट ना ट्रस्टी गणो छे अने अमे आज अमरा दादानो 19मो हवन गयो छे अने जे अनावरण विधिनो आज अमरो दिवस छे 24/2/2025 नो आज दिवस छे। आज अमे अमरा दादाना मूल स्थान पर कथाનું આયોજન રાખેલું છે અને કથાના આયોજન નિમિત્તે અમે આજે પરિવાર બહોળી સંખ્યામાં અહીંયા ભેગા થયેલા છે, ઉપસ્થિત છે અને તેના કથાના નિમિત્તે અમે આજે આયોજન રાખેલું છે। અમારું અમે ઘણા લાંબા સમયથી અહીંયા આયોજન કરીએ છીએ। દાદાનો હવન હોય અખાત્રીજનો દર વર્ષે અને અમારા પૂર્વજોએ આ વેગડાજી ભીલે 17 વખત આ જ્યારે સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે અમારા દાદાએ એમાં શહીદી વરેલી છે। હમીરજી ભીલ, હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ આ બંને પૂર્વજોએ આની અંદર જે બલિદાન આપેલું છે એનો આજે અમે દિવસ ઉજવીએ છીએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।